એક વસ્તુ જીવનમાં યાદ રાખજો કે દુનિયામાં મા બાપથી મોટું તમારું હિત ચિંતક કોઈ હોઈ જ ન શકે. યાદ રાખજો, મા બાપથી મોટું તમારું ભલું કોઈ ઈચ્છે જ નહીં. યાદ રાખજો. અને એ મા બાપ તમારા માટે જે વર શોધે, બધું સમજી વિચારીને જ શોધે મા બાપ. છતાં પણ અમુક દીકરીઓ, જે મા બાપે 20-20, 22-22 વર્ષ સુધી જેને તમને મોટા કર્યા હોય, અને એ દીકરીઓ તો વિધર્મીઓ સાથે ભાગી જાય છે. અને જે બાપ ખુલ્લી છાતીએ ફરતો હોય, સમાજની અંદર 5 એવા કોઈ કારણો હોય કે જેની અંદર એને બેસાડવામાં આવતો હોય પંચમાં, અને એ મા બાપની દીકરી જ્યારે આ રીતે કોઈની સાથે ભાગી જાય ને, પછી માણસ બિચારો મોઢું ઊંચું કરીને સમાજમાં ચાલી નથી શકતો. એટલે ભારતભરની નારીને મારી પ્રાર્થના છે કે જે મા બાપે તમને જન્મ આપ્યો ને, એ મા બાપથી વિરુદ્ધ થઈ અને જીવનમાં કોઈ દિવસ તમે નિર્ણય ન લેજો, નહીતર પસ્તાશો ને પસ્તાશો. કે તમારો નિર્ણય ક્યાંક એવો નથી ને કે જેનાથી તમારા મા બાપને નીચું જોવું પડે.